આ જુઓ ખાલી, આ તો તોય બરાબર હે, પણ આ જુઓ એનર્જી લો થઈ ગઈ ગાઈસ. મને દીદી કહે હું હવે સોનું પાડું મેં કેનમાં વાટવા જાઉં. ના ના લાગે ને મારું બૈરું આવી રીતના રહેતી તો પ્રેમ આવે થોડો, પણ આમ તો હર મહાદેવ મિત્રો, આજના મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે સવારમાં હું રેડી થવા આવ્યું, ત્યાં મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. ગુડિયાને લોકો રેડી કરીને, પણ ત્યાં તો કોઈ વ્લોગ લીધો નહીં કેમ કે અહીંયા આવવાનું લેટ થતું હતું. અને અમારા માસી કયો ગયા જો રેડી થઈ ગયા. કેવી લાગુ છું કોમેન્ટમાં કહેજો. કોમેન્ટમાં કહેજો. કોમ પેલા દક્ષાબેનના જેવો કોમેન્ટમાં કહેજો. મસ્ત લાગો. થેન્ક યુ. આપણે રિસેપ્શનનું કરાવી દઈએ બુકિંગ. ઓકે ચલો હવે હું રેડી થઈ ગયું, કપડાને પહેરી દઉં પછી મળીએ. તો ફ્રેન્ડ્સ હું રેડી થઈ ગઈ. આપણે તો ખાલી કર્લ્સ કરાવડાયા હે, મેકઅપ તો જાતે કરે. ચેતન સાહેબ એ ગઈ મૂડ નહીં એને મેં કે તું આટલી બધી તૈયાર થઈ હું સાદો સાદો સાચી વાત મને મસ્ત લાગો ચેતન. હેડો હું બાઈક શું મને આ બધું શોખ જ નહીં ઉપર તૈયાર ઓ તો કઈ નહીં, ચલો હું જાઉં. જાન તો નીકળી ગઈ છે, ચલો મળીએ ત્યાં જઈ. નાચવાનું હવે કેમ કે તે સમૂહલગ્નમાં વહેલા પકવાનું હે એટલે ફટોફટ એમ પહોંચીએ છીએ. તો થોડો તમારો વિડીયો એ ના બન્યો કઈ નહીં. ચલો રિસેપ્શન દાંડેરસ ને બાકી એટલે વધ્યો વાત. ચેતન તમને તો નાચવા ના મળ્યું. મને તો કોઈ એવો હું નહીં, પણ અવળ તો ખરા મારું વજન ઉતર્યું 2 કિલો. 2 કિલો વજન ઉતર્યું. 2 કિલો વજન ઉતરી ગયું. સારું હેડો કઈ નહીં, ચલો અમે પહોંચીને તમને મળીએ. કોપીરાઈટ આવશે સાઉન્ડ નાચો નાચો. છુપાઓગી રાની. આગળ લે આગળ લે આગળ લે. મુझसे शादी करोगी. ચાલુ કરજો. કોપીરાઈટ આવી જાય. તો ફાઇનલી અમે લોકો જે સમૂહ લગન હે ત્યાં પહોંચી ગયા. એ અત્યારે તો પબ્લિક બહુ ઓછી છે હજુ તો. પાર્કિંગ ની સુવિધા બહુ જ મસ્ત કરી છે. કે જો આ બાજુથી આવે એ લોકો માટે આ બાજુ, પેલી બાજુથી આવે એ લોકો પેલી બાજુ, અને આ વીઆઈપી પાર્કિંગ બાઈકો માટે બી વીઆઈપી સ્પેશિયલ માર માટે કરી. ખાલી ગાડી જ નહીં અમારી જોડે હોય બધા માટે હોય. ખાલી વીઆઈપી પાર્કિંગ માટે કરી પણ મારી જોડે ગાડી નથી. કોઈ દિવસ અમારી BMW અહીંયા ઊભી છે. યસ. અને ચલો હવે ગુડિયા નીતિ દર્શન ને બધા મેરેજ બધા આવીને હું તમને મળાવું. બંને વિડિયો બ્લોગમાં બહુ મેરિડ થવા જઈ રહ્યા એમના લગ્ન જીવનમાં બંધાવા. કેટલા વર્ષની તપસ્યા? 7 વર્ષની તપસ્યા હવે પૂર્ણ થાય. તમારી મારી મારા હાલ બોલો કો શું બોલ છું બોલો. કન્યા પક્ષમાં આવ્યા છીએ. કન્યા પક્ષમાં પાડવા છો હવે તમે. ના હજી તો ઘર આવશે તાણે આવશો લોકો કોચમાં આવ્યો તમારું ઉતરું હતું જો જો તમે એ જો હેડે તમે ઉતાવળ થઈ. એવું હે તો હેડો લોકો ફોટો પાડવાની
ફ્રેન્ડ્સ હવે વરરાજાઈ ગઈ ખાલી અમારે એક નાની છોકરો જ નહીં આવ્યો આ જો આગળ લગન પૂંખવાનું શું કે પૂંખવું જ કહેવાય ને બધું ચાલુ હોય અહીંયા બધા વરરાજાનો લાઈન એક દિવસ ચેતને ઊભા છે આવી રીતે આ જઈએ ઊભા હતી ને એવી રીતના તલવાર પકડી તમે તલવાર પકડીને ઊભા છો આવી રીતે પાછળ બેઠી તો ફોન કરે કે જો તમે પાછળ બેઠી તો દર્શન ચમ નહીં આયા દર્શન આ ચશ્મા નહીં કાઢતા દર્શન તમારા આયો વરરાજા આયો ફાઇનલી વરરાજો આવી ગયો હે સૌથી લાસ્ટ આયા હી અમારા ભાઈ તારા નહીં લે ચશ્મા તો પીછા નહીં બેક બેન્ચર એ દર્શન आज हम तो यार हां पहले बाजू है ना लगन बता टीना मासी તમારા દીકરાનો પ્રસંગ હોય તમારા દીકરાનો પ્રસંગ હોય અને કોઈ આની વ્યવસ્થા કરે તો તમને કેટલું જમવામાં હે દાળ દીકરો છે પૂરી શાક દાળ ભાત પોતાનો પ્રસંગ સબ્જી અને દ્રષ્ટિબેન મમ્મી ફોન કરી પણ ઉપાડતા નહીં ખાવા માટે છે કે કાઉન્ટર ઉપર આવી કે નહીં થાળી લીધા તો ફ્રેન્ડ્સ અમે જમી લીધું છે અને ચેતનને જમવા પે ખાવા પડી ગઈ એકલા જમવાનું હે પણ તારા વગર ભાઈઓ ના બોલો ખાવા સાચું બોલજો સાચું મેં તો ખાધું નહીં એલે ચઠડા સાચું મેં તો નહીં ખાધું ચીટલી પૂરી ખાધી છ પૂરી ખાધી એક ખાધી નહીં તો વિચારો કે માર વગર છે હું હોત જેટલું બોલ એલા કોણ હે અલા પણ ચમ ઓમ કરી લે તારા જોડે બે હો ગયા ઓય તો ઓય ઉતારો માય બૈરો ઇઝ માય બૈરો મારા બૈરા વગર મને ના ફાવે તો એમાં મારા બૈરા વગર તો જાતો નહીં આજ તો અને ફોટા પાડવાની તો રીમો તો ગુસ્સે થઈ છે તો આખો દાડે ચેતન ફોટા પાડો વિડિયો ઉતારો હું રોજ થોડી પાડો દિવસ પાડો કોક દિવસ લગાને કોક દિવસ હોય ને તો ભાઈ બધા વચ્ચે આ છોકરો કોણ હે આવો કે તો ફોટા જ પાડ કરે આખો દાડી કોક જોવે ખરાબ લાગે ના મારે એનર્જી લો થઈ ગઈ હતી બહુ અંદર ટ્રાફિક હતું ને એટલા માટે આ જુઓ ખાલી આ તો તોય બરાબર હે પણ આ જુઓ એનર્જી લો થઈ ગઈ પણ આટલો બફારો હોય ને એમાં હું પહેરે પણ આટલું બધું ના હોય ઉર્વે ચાલો અમે પછી થોડું ડ્રિંક ને બધું કરી અને અંદર જઈએ બરાબર બેગ મારવા આવ્યા શું કરવા આવ્યા ઉર્વી ચેતનની રેડ બુલ પીવી લા પણ આ ઈચ્છા થઈ ગઈ વડે રેડબુલ પીવાની તો પી લો પણ હવે આનાથી બી કામ ચલાવી લેવો પીવી ના ના નહીં પીવી હો પણ આ તો નહીં ભાવતું મને ચલો દ્રષ્ટિબેન મારું હેઠું હે લે તને ના ભાવે આમ તો સારું લાગે તો આજ લેવાય ને તાણે પણ એટલે ના પીવાય પોતાના બાળીનો કોઈ નહીં અમે એકલું શું કરે જ હોય પણ આજનો દાડી ચાલે ચાલે રોજ ચો ખાવું હું કોઈ ચાય નહીં પીધો કોઈ નહીં હોતું મારે ચો કોઈ હોય નહીં હોતું કોક દિવસ હોય ચલો આપણા કર્ણાટકના વરરાજાને પૂછીએ કેવું લાગે છે તમને હવે ખતરનાક લાગે મજા આવી તમને ઉતાવળા હતા કોક તમે તો મને તો વાત આ પ્રેમ આ અમારા નિધિબેન જો તમે ઓળખતા હોય તો અમારા ત્યાં પહેલા જોબ કરતા એ અને આ એમના હસબન્ડ એમનું નામ બી કહી દઉં વિકાસ કુમાર ના વિકાસ કુમાર બ્લોગર એમને બ્લોગ થોડા બંધ કરી દીધા હે બરાબર ચાલુ કરવાના શોર્ટ ટાઈમ હવે કપલ વોક્સ આવશે હે ના કરવાનું એમાં શું વડે આ ઉર્વી કરવાની જ છે કરવાની ઉર્વી ચલો મેની કોંગ્રેચ્યુલેશન્સ બહુ સારી રીતના જિંદગી જીવો તમે તમારું લગ્ન જીવન એટલે હાલથી શાંતિ રાખજો ચલો કન્ટિન્યુ મિત્રો હવે અમે નીકળી ગયા હતા બહાર અને જો હવે લાગે ને મારું બૈરું આવી રીતના રહેતી તો આમ પ્રેમ આવે થોડો પણ આમ તો આવે પણ આમ થોડો વધારે આવે બાકી લાગે ને એકદમ આમ ફરી વાર જોઈ લેજે હા
એમ કમ્પ્લીટ લાગે કે જે વાઇફ મટીરિયલ ને હા વાઇફ મટીરિયલ ભાઈ વાઈફી મારા વાઈફી પહેલી વાર માથે ઉઠ્યું ટાઇટલ આ દેવા આપણે જેટ તો ઘેર હતી હાલે ચલો હવે આપણે જઈએ ઘરે. તો ફ્રેન્ડ્સ અત્યારે હું બીજા દિવસે સવારે ડેરી બ્લોગ સ્ટાર્ટ કરું. સોરી હું આટલી મતલબ લેટ ક્લિપ લઉં, એક રાત્રે લીધી, બીજા દિવસે સવારે લઉં. પણ મેરેજમાં બહુ જ થાકેલા ને એમાં મને ઊંઘવા તો હાલ બિલકુલ નહીં મળતો, કેમ કે ગુડિયાની નિધિનો ઓર્ડર માર જોડે હતો મેકઅપનો ને, તો મારે રાત્રે 2-3 વાગે એમને મેકઅપ કરવા જવાનું હોય. ઊંઘવાનું તો સેટ થયું જ નહીં 2-3 દિવસથી. એટલે તો બી મને જેના લોકો મારા જોડે વોટ્સઅપમાં એ લોકોનો કોન્ટેક્ટ નંબર મારા જોડે, પછી ઇન્સ્ટાગ્રામમાં એ લોકો મને મેસેજ કરીને કહેતા કે તમે લગ્નમાં ગયા તો એનો બ્લોગ શૂટ કરજો. એટલે મને જેમ ટાઈમ મળે હું ક્લિપ લઈ જ જાઉં. અને મને તો હાલ લગ્નમાં યાદ આવતું નહીં, એટલે ચેતન જોડે તો ચેતન ક્લિપ લઈ જ લે. એટલે હું લગ્નમાંથી ફ્રી થઈને પછી બધા વ્લોગ એડિટ કરીને મૂકીશ. અને અત્યારે આજે અમારા મામાના ઘરેથી મામેરું જશે માસીના ઘરે, પછી રિસેપ્શન ને પછી દાંડિયા રાસ. તો એ વ્લોગ હવે આવતીકાલે આવશે. તો આજનો વ્લોગ આટલા સુધી જ રાખીએ. જો વ્લોગ ગમે તો વ્લોગને લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. અને જો વ્લોગ ગમે હોય તો અમારી ચેનલ ઉર્વી ચેતન વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર, સી યુ ગાઈઝ.